કુળદેવી વારું કરજે, માડી સમરું તુને સદાય. આ જગતમાં કુળદેવી અમારે આહેર્યો તારો છેંગાય. અરે અંધારા કળયુગના ઉતર્યા એમાં તારા બાળક બેઘાના થાય. તો અંજવાળા આશીર્વાદના માડી રાખજે હોનલંગાય. તો નમો આદિ અનાદિ તું હી સો ભવાની, તું હી જોગ માયા, તું હી બાકબાની. એ તું હી ધરણી આકાશ બીબો પસારે, તું હી મોગ માયા વિશે ઝૂલ ધારે. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન છતી કરંતી કિલોલે. ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની, કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની. ઉદાનમ અપાનમ ન સેહી ન માતા ન તાતા ત ભ્રાતા સ્નેહી. એવી દેખાન રૂપાન રેખીન, માયાન કાયા સુસાયા વિશેખી. ઉદાસીની આસી નિવાસીન મંડી, સ્વરૂપા વિરૂપાન રૂપા સુસંડી. એ હરિકાર શબ્દમ નિરાકાર બાની, નવો ઢન પ્રોઢન મુગ્ધન બાલી. કરોધા વિરોધા નિરોધા કૃપાલી, કરોધા વિરોધા નિરોધા કૃપાલી. અનપ્રોઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે, મધ્ય માંગે એશિયાની ગટારી. આપણી હિન્દ દેવી તણી કમર પર ચમકતી, ત્રટકસી તીક્ષ્ણ જાણે ગટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા, અને એવી સરી જતી જલનિધિ જ્ઞાન ચરણી. એવી ભારતી માતની વંદુતની આવડી, માતન ધન હો રઠ ધરણી. એ માતન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. ભારતી માતની વંદુતની આવડી, ધન હો રઠ ધરણી. હવે અમારે આ બધું થોડુંક શેટું પડી જાય, કારણ કે સુર અને સંગીત વિના અમે સાહિત્યના માણા. ધીરે ધીરે બોલવાની કોશિશ કરીએ અને તમને મજા આવે ત્યાં પડકારો દેતા રહેજો, કારણ કે અમારે સંગીત વગેરે હાલે, બાકી પડકારા વગેરે હાલે નહીં. અને આંગણું ભૂદેવનું છે, મને આમંત્રણ આહિરનું છે, મારી સામે રાજપૂત બેઠા છે. અને આ તો સત્ય સનાતનનો માંડવો હોય, અને સત્ય સનાતનના માંડવા નીચે ન કોઈ હિન્દુ બને ન મુસલમાન બનેગા. ઇન્સાન કે ઓહલાદ वो ઇન્સાન બનેગા ભલા માણસ. આપણો ભારતની નકશો તમે જોવો દાદા, ભાર્ગવ દાદા, આપણા આખા ભારતનો તમે નકશો જોજો, એટલે આખા નકશાનું રૂપકમાં ભગવતી ભારતી જાણે ઝંડો લઈને ઊભા ને એવું લાગે. ક્યારેક તમે ફ્રી થાવ, આપ તો બધા ભણેલા છો, અને નકશાની સામે દ્રષ્ટિ કરશો ને, એટલે એ નકશો આખો છે એ માં ભારતી જાણે ઝંડો લઈને ઊભા હોય ને એવું લાગે. અને ભારતને આખા નકશાની માલિકો ભારતીય ઝંડો લઈને ઊભા હોય, અને ઝંડાની નકશાની અંદર તમે દ્રષ્ટિ કરશો ને, એટલે કમરે આપણું ગુજરાત આવતું હોય ને એવું લાગે. કમર ઉપર આપણું ગુજરાત આવતું હોય ને એવું લાગે. એટલે ત્રિભુવન વ્યાસા કડીમાં એમ કે છે કે વંદુ તનિયા વડી, ભારતી માતની વંદુ તનિયા વડી. તનિયા એટલે દીકરી અને વડી એટલે મોટી. વંદુ તનિયા વડી, ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરા છે, અને આ ધરાના માનવીઓ કેવા છે, આ ધરાના અહીંયા બેઠેલા માઢુડા કેવા છે. તો કે રસિક હૈડા હે મર્મ મુખ મંડળે, માનવી મીઠડા પ્રેમ ભીના. રસિક હૈડા અહે મર્મ મુખ મંડળે, માનવી મીઠડા પ્રેમ ભીના. અન પાણી જ્યાં આકરા, આયા મર્દની મૂછના, લલિત લાવણ જ્યાં સુંદરીના. અરે સજણ ઘનરાજમાં જબકતી વીજળી, અને એવી આયા ઘૂંઘટે મલપતી લાજ રમણી. એ ભારતી માતની વંદતની આવડી, માતન ધન હો ધન
સૌરાષ્ટ્ર ધરણી, થોડુંક ઇફેક્ટ રાખજો પેલા. ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી, એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉગલવાણ ગામનું આંગણું અને ભૂદેવના આંગણે જ્યાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો હોય અને એમાં આપ બધા રોજ આનંદ કરતા હો અને ભૂદેવના મુખારવિંદેથી જ્યારે અહીંયા ભાગવત ત્યારે આપણા લોક સાહિત્યનો ભાર્ગવ દાદા એક જૂનો દુહો છે, એ સાક્ષી પૂરે છે કે ઝાડ ટળે મનમળ ગળે નિર્મળ થાવે દેહ, અરે ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. એ તો ભાગમાં હોય ને તો ભાગવત સાંભળી શકાય. ભાઈનું સન્માન કરે છે, જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. વય નાની અકલ વધુ ઉજ્જવળ જેના આસાર, એવું જે અમને દાતાર તું કોઈ હથર્યું માણા સાંભળા. એવા જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવીએ, કારણ કે તમારી જેવી તાળી રહે ને એવો મારો રાઉન્ડ જામવાનો છે. હા, અને અમારો માં ભગવતીને અહીંથી યાદ કરી, કેવા દુઆ છંદ, કેવી વાતો યાદ કરી. મને અહીંયા આવ્યો, હું આ દાદાનું આમ મુખ જોઉં ને તે જ જોઈને ત્યાં આપણને મજા આવે. આવીને પડખે દાદાની પાસે ખાલી બેહી ગયો, પણ એનો જે ભાવ છે ને, ભાવ મારી નાખે એમ. અને દાદા અત્યારે આમ તો જો કે સપ્તાહ કરવી ઘણા, પણ વિચાર આવવો બહુ વાર લાગી જાય. ભાગવત બેહારવું બહુ માણસ, પણ વિચાર આવવો ને એ બહુ વાર લાગી જાય. એટલે આ પરિવારને આ વિચાર આવ્યો ને એ જ મોટી વાત છે. એટલે એકવાર જોરદાર તાળીઓ ગડગડથી આ પરિવારને વધાવો. અને એટલું દાદા, પહેલી વાત તો એ છે કે બહુ માણસ ભેગા કરવા ને રાજકારણ માટે તો બહુ પ્રસાર જોવે, બહુ પ્રચાર કરવા પડે. તહેવાર અને ક્યાંક ગામમાં માણસ ભેગા કરવા હોય તો કંઈક તહેવાર જોવે, પણ આપણા આંગણે માણસ ભેગા કરવા તો સારો વ્યવહાર જોવે. એટલે વ્યવહારને કારણે આ નકર ગામ બાપુ અમે ઘણી જગ્યાએ અમે બધે પ્રોગ્રામ કરીએ છીએ ને અહીંયા કરીએ છીએ, એમ કઈ નવાઈ નથી, બધે કરતા હોય પણ જોતા હોય અહીંયા બધા ગામના ચહેરાઓ કળાતા હોય. નકર 12-11 વાગ્યા સુધીનું સ્ટેશન હોય એમ કે આપણે આમ બેહવું, એમ કે ભાર્ગવ દાદા ત્યાં બેહી ગઢવી તો કાયમ બોલતા જ હોય. પણ સાહેબ આ બધા ભાવ અને તમારી રેણી કીણે હિસાબે બેહે, બાકી કોઈને અટાણ 1 મિનિટનો ટાઈમ નથી. રાજુરભાઈ અત્યારે 1 મિનિટનો કોઈ પાસે ટાઈમ નથી. લાલભાઈ તમારી સામે વી આવો, સામે વી આવો, સામે. હા, એટલે એકવાર મને એમણે યાદી કરાવી, મને કે ભૂદેવને આંગણે, એટલે એકવાર જોરદાર તાળી ગડગડાથી લાલભાઈને વધાવો. સાહેબ મને આવો લાવો કેદી મળત કે હું ભૂદેવની સામે આવી રીતે બોલે તેમ. અને સંગીતમાં તમે રોજ પ્રોગ્રામ કરીએ છીએ, સંગીતમાં રોજ પ્રોગ્રામ. હરામ અમને આ પેટી નથી આવડતી. અમે અમારું ગાડું ગોદવ્યા આ બધા સાજિંદા મિત્રોને લીધે. એટલે એકવાર જોરદાર તાળી ગડગડાથી સંગીત વાળાને વધાવો. આ નથી પણ છતાં તમારો પડકારો જોવો તમે, મજા. અને ભૂદેવનું આંગણું છે, માની અમારા ઉપર કૃપા છે. મહાદેવ શેષ નાનો, મહેશ દાડો, તોબખા ઉજળા. એટલે થોડી ઘણી વંદના માની કરી અને પછી તમને જે મજા આવે એ અમે અહીંથી બોલવાના છીએ. અને ભાઈ રાજપૂત સાહેબની અટક, હા, એકવાર એમને જોરદાર તાળીઓ ગડગડાથી વધાવો. સાહેબ આમંત્રણને માન આપીને, કારણ કે અત્યારે મેં કીધું ને ટાઈમ નથી કોઈ પાસે. ટાઈમ લેવો ને એ બહુ મોટી મહત્વની વાત છે. એટલે થોડી ઘણી વંદના હું અહીંથી. અને આજે પાછી હનુમાન જયંતિ, દાદા હનુમાનનો જન્મદિવસ છે. રેમના જેણે અંજની માની જેણે કુંખવું જાળી નીત રખો પારાખ્યા. અરે અંજની માની જેણે કુંખને ઉજાળ્યા જગમાં નીત રખો પારાખ્યા. આ કરી નહીં કોઈ દી એને એવું ઘરાણીને નો ચોપડામાં રાખ્યા. જગતમાં એક જ જન્મો રે અંજની નો જાયો જેણે રામને ઋણમાં રાખ્યા. લંકાના રણમેદાનની માલિકોર જદી ધીંગાણા ધડબડ મળ્યા, ભડબડ હાથી હડબડ વેતરિયા ટકરાયા, તડતડ ગોતર લડબડ રૂંઢો તડપડતા મળ્યા. અને તલવારો તડતડ માથા પડતડ પચકારે, ગવરાયેલ ઘટકા જોબન સટકા તોયનો હટકા, મોજા ફટકા સમદરિયા મારે જા મટકા, તત કટકે કટકા બુઢ્ઢા ઝટકા ફટકારે.
ઢીંગાણાનો ઢોલ વાગી ગયો અને બાટક્યો બોલવા મળ્યો બાટી બીર હાક ડાક ભૂચાક ચડી તહુ તાક ચહુ ગોદ મે ઈ બાટકો બોલવા મંડાણો જેદી મેઘનાથ નું બાણ ઠે 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 કરતું આવ્યું અને લક્ષ્મણજી જેદી મૂર્છાવાન થયા અને લક્ષ્મણજી મૂર્છાવાન થઈને ધરતીની માથે ઢળી પડ્યા તેદી રામની આંખમાંથી આહુડા પડે છે રામ છે ઈ સ્ફટિક મણીની માળા જેમ તૂટી ગઈ હોય અને એક એક મોતીડું ધરાની માથે પડતું એમ લક્ષ્મણના મસ્તકની માલિકો એક એક આહુડું જાય છે અને ઈ એક એક આહુડાની હારે જોવે હનુમાનને નજર કરી હનુમાન દાદાએ નજર કરી અને આમ રામની સામું જોઈને કીધું કે આય રામ આય પરસ્ત્ર બ્રહ્મ બાપ હજી તારા ભગત જીવે છે હજી તારો હનુમાન જીવે છે ને તારી આંખમાં હું હનુમાન જોઈ ન હોકે કે હના હું કરું હે કે હું જડા નહીં ઉપડે અને તેથી હનુમાને હુંકાર કરીને કીધું તું કે રામ કહત ઉડગન મધુ તોર રત્નાગર ડારું કહત જાવ પાતાળ શેષ માસુ કે સહારું કોત જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન दारू सब सकल जोर लगा सब दैतन को मारू सुन राम प्रभु सुन मैं हनुमान ऐसी करूं कि रावण समेत लंका उखेर दक्षिण से उत्तर धरू भला माणा आटली मारा में ताकात छे पण तारा हुकम नी जरूर छे मारा राम अन तेदी हुकम कर्यो अन डाडो कूद्यो ए केवो कूद्यो ई चरसरी छंद में अमारो कवि कहे छे ई केवो कूद्यो कई देत ज्ञान भाई दान भगत मगत लगत ध्यान खान पान शान पान जगत मान पामे हाँ अर्देत ज्ञान भाई दान भगत मगत लगत ध्यान खान पान शान पान जगत मान पामे राघव ने रण आन ते डाडो हनुमा हारे न होत पण तो रामना आहुड़ा राज के ये ते लंका मा कोण लो देत ज्ञान भाई दान भगत मगत लगत ध्यान खान बान शान बान जगत मान पामे गगन लगन कीरत जाय लगन मगन मगन थाय बल बड़ाई सुख सुगाई भल भलाई जामे भागत जट बहुत बहुत जपता जगपाल दूत पवन सूत राम दूत बलिय खूट न्यारा ए जय जय हनुमान वीर सुत समीर वड खमीर गति अमीर मदन पीर हरन पीर प्यारा शंकर तृण रुद्र राज गण समाज सिर सुताज तरन